परमगुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सारसा। હું પંકજભાઈ પરમાર આજે ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં યુનિટ નંબર 2નો કન્ટિન્યુ કરાવીશ। આ પહેલાં આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, પછી હવામાંથી કેટલાક વાયુને અલગ કરવા તે પદ્ધતિ વિભાગીય નિસ્યંદન દ્વારા। હવે આ જ પ્રકરણમાં આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવું બરાબર છે, પછી સ્ફટિકીકરણ, પછી ભૌતિક અને રાસાયણિક ફેરફાર, તત્વ અને મિશ્રણ કાં તો તત્વ અને સંયોજન, આની વાત આજે કરશું। તો શરૂ કરીએ। હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજાવો। એટલે કે હવામાંથી આપણે ઓક્સિજન વાયુ મેળવવો છે તો કેવી રીતે મેળવે, તો ધ્યાનથી સમજજો। હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરૂરી હોય છે। એટલે કે હવામાં રહેલા જેટલા પણ બીજા અન્ય વાયુઓ છે તેમનું અલગ કરવું જરૂરી છે અને એકલો ખાલી ઓક્સિજન મેળવવો પડે। આ માટે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો જ ઉપયોગ કરશું। જે અગાઉ પણ આપણે જોઈ ગયા એ જ વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો જ અહીંયા આપણે ઉપયોગ કરશું। સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડી અને દબાણ વધારી સંકોચન કરવામાં આવે છે। આથી હવાનું પ્રવાહીકૃત સ્વરૂપ મળે છે। જે આપણે હવાની વાત કરતા હતા આગળ, તેમાં પણ આપણે જોયું હતું કે હવાને આપણે શું કરતા હતા, ઊંચા દબાણે અને નીચા તાપમાને, એટલે કે તાપમાન ઘટાડી અને હવાનું દબાણ વધારીને આપણે એને શું કરીશું, પ્રવાહીકૃતમાં સ્વરૂપમાં ફેરવીશું। આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે। અહીં ઉત્કલન બિંદુના તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓનું અલગીકરણ કરી ઓક્સિજન વાયુ મેળવી શકાય છે। તો આપણે જ્યારે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે બે કરતાં વાયુઓ વચ્ચેનો જે ઉત્કલન બિંદુનો તફાવત છે એ કેટલો હોવો જોઈએ, 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 25 કેલ્વિન, આટલો કંઈક હોવો જોઈએ। તો જ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ। તેથી અહીંયા વાયુના ઉત્કલન બિંદુના તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુનું અલગીકરણ કરી અને આપણે ઓક્સિજન વાયુને અલગ મેળવી શકીએ છીએ। તો એના માટેનો એક ડાયાગ્રામ છે જે અહીંયા તમે જોશો કે શું છે, હવા ગાળણપત્ર, અહીંયા ગાળણપત્ર રાખ્યું છે કે એની અંદરથી શું થશે, હવા પાસ થશે। પછી આપણે શું કીધું છે, ઊંચા દબાણે અને નીચા તાપમાને। તો જો અહીંયા દબાણથી ભરેલા હવા, એટલે અહીંયા હવાને વધારે ને વધારે દબાણ આપશું। પછી ગરમ હવા અહીં જશે, કેમ કે આપણે કોઈ પણ જોજો દબાણ આપશું તો એ ગરમ થશે, બરાબર છે। અને તાપમાનને શું કરશું, ઘટાડશું। તો જો ગરમ હવા અહીંયા આની અંદર જશે, આ જે પાણી અહીંયા જ્યાં નળી દેખાય છે વાંકી ચૂકી ગોળ સ્પ્રિંગ ટાઈપ, એમાં ઠંડુ પાણી જાય છે, ઠંડુ પાણી જાય છે આગળ, બરાબર છે। એટલે શું થશે, જે આ દબાણથી આપેલી જે હવા છે એ અહીંયા આવશે, એ શું થશે, ઠંડી પડશે, અને ઠંડી પડશે એટલે એનું તાપમાન ઘટશે, એટલે એ પ્રવાહી સ્વરૂપમાં થઈ જશે, બરાબર છે। પછી શું થશે, આ ઠંડી સંકુચિત જે હવા હશે એ અહીંથી એને ટ્રાન્સફર કરવામાં આવશે કંઈક અલગીકરણ કરતામાં, બરાબર છે। જેમાં ઘન સૂકા બરફ તરીકે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા રાખવામાં આવશે, નીકળશે, અને બાકીનું જે પ્રવાહીકૃત હવા છે એ આ સાઈડ એને ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યાં શું હશે, પ્રવાહીકૃત હવામાં વિસ્તરણ જેટ રાખવામાં આવ્યું હશે કે જે અહીંથી આગળ જઈને આખું એક વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, જે આ જે દેખાય છે વિભાગીય નિસ્યંદન ટાવર એટલે કે સ્તંભ છે આ જે છે, એની અંદર નાઇટ્રોજન આર્ગોન બહાર તરફ નીકળી જશે અને ખાલી જે આપણે ઓક્સિજન જોઈએ છે નીચે પ્રવાહી સ્વરૂપમાં હશે, જે આપણે એને અલગ કાઢી લઈશું અને એક પાત્રમાં આપણને આખું મળશે પ્રવાહીકૃત ઓક્સિજન। તો આ રીતે આખી પ્રવૃત્તિ છે। પ્રશ્ન જોઈએ, હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુઓના આધારે ચડતા ક્રમમાં ગોઠવો। ચડતા ક્રમમાં કહે છે એટલે જો નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ એ આર્ગોન કરતાં ઓછું, આર્ગોનનું ઉત્કલન બિંદુ ઓક્સિજન કરતાં ઓછું, એટલે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું, ઓક્સિજન, ખ્યાલ આવે છે। ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું છે એટલે સૌથી વધારે આપણે બરાબર છે, એટલે સૌથી વધારે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ થઈ ગયું, ખ્યાલ આવે છે। આ દરેકથી સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું, ઓક્સિજનનું। બીજો એક પ્રશ્ન છે,
જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામશે? તો ઓક્સિજન. કેમ? તો જોઈએ, જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઓક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. અને કેમ? તો જોઈએ, કેમ કે ઓક્સિજનનું જે ઉત્કલન બિંદુ છે એ આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા તે પ્રમાણે -183 છે. -183 ઓક્સિજનનું જે ઉત્કલન બિંદુ છે એ -183 છે. હવે જુઓ ધ્યાનથી, હું સમજાવું કે આ છે આપણી સંખ્યા રેખા જે આપણે ગણિતમાં ભણીએ છીએ. તો અહીંયા છે -183, બરાબર છે. હવે એનથી આગળ જઈએ તો અહીંયા આવશે -186, એનથી આગળ જઈએ તો અહીંયા આવશે -196, બરાબર છે. આની અગાઉ આપણે વાત કરી ગયા છે. આ છે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ, આ છે આર્ગોનનું ઉત્કલન બિંદુ, આ છે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ. તો સૌ પ્રથમ આપણે ઠંડી પાડતા જઈએ હવા, તો સૌ પ્રથમ અંક કયો આવશે? 0, પછી -1, પછી -2, -3, એમ કરીને સૌથી પહેલો કયો આવશે? -183, અને એના પછી આવશે -186, અને પછી આવશે -196. એટલે સૌથી પહેલા અંક કયો આવશે? -183. એટલે સૌથી પહેલા કોણ પ્રવાહીમાં આવશે? તો ઓક્સિજન. ખ્યાલ આવે છે? તો એ રીતે જ અહીંયા લખે છે કે જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઓક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. આગળ આપણે વાત કરીએ કે અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે કેવી રીતે મેળવી શકીએ? તો એના માટેની પદ્ધતિનું નામ છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ શું છે પદ્ધતિ? આ પદ્ધતિનું નામ શું છે? સ્ફટિકીકરણ. તો સમજીએ. પ્રવૃત્તિ 2.9. એક બાષ્પ વાટિકામાં થોડો આશરે 5 ગ્રામ અશુદ્ધ કોપર સલ્ફેટ લો. તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો. અશુદ્ધિઓને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો. સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો. દ્રાવણને ગાળણ પત્ર વડે ઢાંકો અને તેને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા એક દિવસ સુધી રાખી મૂકો. બાષ્પ વાટિકામાંથી તમને કોપર સલ્ફેટના સ્ફટિક મળશે, બરાબર છે, જ્યારે ઠંડુ કરશું ત્યારે. અને આ જે સ્ફટિક મળે એને કહેવાય છે સ્ફટિકીકરણ પદ્ધતિ, અથવા ઇંગ્લિશમાં કેવું હોય તો ક્રિસ્ટલાઇઝેશન પદ્ધતિ. ઓકે, તો હવે એના માટે પ્રશ્નો જુઓ. બાષ્પ વાટિકામાં તમે શું અવલોકન કર્યું? તો બાષ્પ વાટિકામાં કોપર સલ્ફેટનું સ્ફટિકમાં રૂપાંતરણ પામવાની શરૂઆત થાય છે. જે આપણે જ્યારે એને ઠંડુ કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? તો કોપર સલ્ફેટના સ્ફટિક મળે છે. પછી કહે છે શું સ્ફટિક એકસરખા દેખાય છે? તો જોઈએ, બાષ્પ વાટિકાના બધા જ સ્ફટિક એક સરખા દેખાય છે, કેમ કે તેમાં એક જ સંયોજન રહેલું છે, એનું નામ છે કોપર સલ્ફેટ. બાષ્પ વાટિકામાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે અલગ કરશો? તો જો, બાષ્પ વાટિકામાં પ્રવાહીનું ગાળણ કરીને સ્ફટિકને અલગ કરી શકાય. શું કરીને? ગાળણ. આપણે ગાળીને એને શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. હવે જોઈએ, સ્ફટિકીકરણ પદ્ધતિ એ સાદી બાષ્પીભવન પદ્ધતિથી કેવી રીતે અલગ પડે છે, કેવી રીતે ચડિયાતી છે, બરાબર છે. આ સ્ફટિકીકરણ પદ્ધતિ કેવી રીતે ચડિયાતી છે? કોના કરતાં? બાષ્પીભવન પદ્ધતિ કરતાં. તો જો, સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. કારણ આપી સમજાવો. તો સમજીએ. તો પહેલું કારણ, બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. આપણે જ્યારે એને બાષ્પીભવન એટલે કે ગરમ કરીએ છીએ ત્યારે કેટલાક જે ઘન પદાર્થો છે એ શું થઈ જશે? એનું ગરમીના લીધે પ્રવાહીમાં વિઘટન થઈ જશે, કાં તો એવું બને કે બાષ્પીભવન થઈ જાય, બરાબર છે. તો એ અશુદ્ધિ સ્વરૂપે અંદરને અંદર સંયોજનમાં રહે. પછી કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય. જ્યારે બાષ્પીભવન પદ્ધતિ આપણે કરીએ તો એવું બને કે આપણે વધારે પડતી જો ગરમી આપી દઈએ તો જે સંયોજન જે સ્ફટિક હોય એવું બની શકે કે ગરમ થઈને કાળું પડી જાય. ત્રીજું, ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે.
જ્યારે બાષ્પીભવન કરીએ છીએ ત્યારે કેવું થાય છે કે અમુક અશુદ્ધિઓ હોય એનું પ્રવાહીકરણ થઈ જાય અને એ સંયોજનમાં એમને રહે. પછી જ્યારે ગાળણ કરીએ ને તો એની સાથે સાથે એ પણ એ જે અશુદ્ધિઓ છે એ પણ સાથે સાથે આવી જાય, એટલે કે સ્વરૂપે રહી જાય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે શુદ્ધ પદાર્થ મળે છે. જ્યારે અહીંયા જ્યારે બાષ્પીભવનની પદ્ધતિ પછી આપણે ગાળણ કરીએ છીએ તો અશુદ્ધ પદાર્થ મળે છે અને સ્ફટિકીકરણ દરમિયાન એકદમ શુદ્ધ પ્યોર પદાર્થ આપણને મળે છે. એટલે કે સ્ફટિકીકરણ પદ્ધતિ એ બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. અને સાથે સાથે એના અનુપ્રયોગોની વાત કરી લઈએ તો સ્ફટિકીકરણ પદ્ધતિના અનુપ્રયોગો કયા છે એની પણ આપણે ચર્ચા કરવી છે. તો કયા કયા અનુપ્રયોગો છે? તો અનુપ્રયોગો સમજવા હોય તો બે અનુપ્રયોગો છે કે સ્ફટિકીકરણના અનુપ્રયોગો. એક આ વાત કરવાની છે અનુપ્રયોગો કોના? સ્ફટિકીકરણના. તો પહેલો, દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે પહેલો અનુપ્રયોગ શું થઈ ગયો? દરિયાના પાણીમાંથી મીઠાના શુદ્ધિકરણમાં. બરાબર છે, મીઠાના શુદ્ધિકરણમાં. બીજો અનુપ્રયોગ ફટકડી અથવા તો પોટાશ એલમ. આપણે ફટકડીનું બીજું નામ છે ફટકડી, કે જે આપણે ઘરે વાપરીએ છીએ. બરાબર છે, એને સાયન્સમાં કહેવાય પોટાશ એલમ. બરાબર છે, પોટાશ એલમ ના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે ઉપયોગી છે. આ ફટકડીને પણ એના અશુદ્ધમાંથી શુદ્ધ મેળવવા માટે પણ સ્ફટિકીકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ એના બે અનુપ્રયોગો છે. કોના? સ્ફટિકીકરણ પદ્ધતિના. હવે આપણે વાત કરવી છે પીવાલાયક, શહેરમાંથી પીવાલાયક પાણી કેવી રીતે આપણને મળે છે, પૂરું કેવી રીતે પડે છે એ સમજવું છે. તો જો શહેરમાંથી પીવાલાયક પાણીનું શુદ્ધિકરણ કરી પૂરું પાડવામાં આવે છે. એટલે જે આપણને પાણી મળે છે એ શહેરમાંથી કોઈ જગ્યાએથી આપણે જ્યાંથી આવે છે ત્યાંથી એ પાણીને શુદ્ધ કરવાની અને શુદ્ધ કરીને આપણે સુધી પહોંચાડવામાં આવે છે. તો આ પદ્ધતિ કેવી રીતે છે તો સમજવા જેવું છે. સૌપ્રથમ સંગ્રાહક એટલે આપણે એવું લઈ શકીએ, કાં તો તળાવ હોય, કાં તો નદી હોય, કાં તો કૂવો હોય, કાં તો કોઈ ડેમ હોય, બંધ હોય, જે આપણે નદી પર બાંધીએ છીએ ડેમ, એ હોઈ શકે. બરાબર, આ બધા સંગ્રાહકો કહેવાય. આ સંગ્રાહકોમાંથી પાણીનો જથ્થો અવસાદન ટાંકીમાં પસાર કરવામાં આવે છે. હવે તમને થશે અવસાદન ટાંકી એટલે શું? તો જુઓ, આ છે સંગ્રાહક, એને લઈ જવામાં આવે છે અવસાદન ટાંકીમાં. બરાબર છે, જુઓ અવસાદન ટાંકી, ઘન પદાર્થોને નીચે બેસવા દેવા માટે આ અવસાદન ટાંકીમાં કેમ લઈ જવામાં આવે છે? કેમ કે ઘન પદાર્થોને નીચે બેસવા દેવા માટે. એટલે જો અહીંયા સૌપ્રથમ સંગ્રાહકમાંથી પાણીનો જથ્થો અવસાદન ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે, જેથી પાણીમાંના ઘન સ્વરૂપના ઘટકો નીચે તળિયે બેસી જાય છે. પછી શું કરે છે તો જુઓ, ત્યારબાદ ભારણ ટાંકીમાં લઈ જવામાં આવે છે આ જે પાણી હશે. કેમ? તો કે આલંબિત અશુદ્ધિઓને તળિયે બેસાડવા માટે. બરાબર છે, આલંબિત અશુદ્ધિઓને તળિયે બેસાડવા માટે. એટલે જુઓ, ત્યારબાદ આલંબિત અશુદ્ધિઓને દૂર કરવા માટે ભારણ ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. પછી શું કરે છે? ભારણ ટાંકીમાંથી એને લઈ જવામાં આવે છે ગાળણ ટાંકીમાં. શેમાં લઈ જવામાં આવે છે? ભારણમાંથી ગાળણ. પહેલાં શું હતું? સંગ્રાહક, એમાંથી લઈ ગયા અવસાદન ટાંકી, પછી લઈ ગયા ભારણ ટાંકીમાં, હવે શેમાં લાયા? ગાળણ ટાંકીમાં. એમાં શું થશે? તો ગાળણ ટાંકીમાં જો અહીંયા એક સ્તર બને છે, પાણી, રેતીના સૂક્ષ્મ કણો, પછી એના નીચે કાંકરા અને એના નીચે મોટા કાંકરા. જો અહીંયા 4 લેયર છે. બરાબર છે કે નહીં? તો એ ગાળણ ટાંકીમાં લઈ જવામાં આવે છે અને પછી અહીંયા પાણીનું શું થઈ જાય છે? એકદમ આજે આ કાંકરા, આ રેતી, સૂક્ષ્મ કણો, પછી મોટા કાંકરા, પછી એનાથી મોટા કાંકરા, એ શેનું કામ કરે છે? ગળણીનું કામ કરે છે. એટલે જુઓ અહીંયા ભારણ ટાંકીમાંથી પાણીનો પ્રવાહ ગાળણ ટાંકીમાં લઈ જવામાં આવે છે. આ પાણીના જથ્થામાં રહેલા બેક્ટેરિયા નાશ કરવા માટે તેનું ક્લોરિનેશન કરવામાં આવે છે.
એટલે જે આ ગાળણ ટાંકીમાંથી ગળાઈ ગયા પછી જે પાણી છે એને લઈ જવામાં આવે છે એક આ અહીંયા આ ટાંકીમાં, કે જેમાં તેનું શું કરવામાં આવે છે, ક્લોરિનેશન. ક્લોરિનેશન એટલે કે એમાં રહેલા જે બેક્ટેરિયા છે એને નાશ કરવા માટે એનું કરવામાં આવે છે ક્લોરિનેશન. એટલે જો બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન, એટલે બીજી ટાંકીમાં લઈ જઈને એનું શું કરવામાં આવે છે, ક્લોરિનેશન. પછી એ પાણી પાઇપલાઇન દ્વારા ઘર તરફ, એટલે કે પછી નળ, ઘરના નળ સુધી પહોંચે છે. એટલે જો અહીંયા લખે છે કે આ રીતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે જે આપણા ઘર સુધી આવે છે. બરાબર છે. તો આ થઈ ગયા આખો પીવાનું પાણી કેવી રીતે આપણા ઘર સુધી શુદ્ધ પહોંચે છે એની વાત. બરાબર છે. હવે આપણે જોવું છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો જોઈએ, જે ફેરફાર દરમિયાન ભૌતિક ફેરફાર, જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય. ભૌતિક અવસ્થા કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. એટલે કે જે ભૌતિક ફેરફાર દરમિયાન, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ માંથી ત્રણ જો કોઈ એક અવસ્થામાં ચેન્જીસ આવે, પરિવર્તન આવે, ફેરફાર આવે તો એને કહેવાય ભૌતિક ફેરફાર. અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય? કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંઘટક, એટલે કે બંધારણ બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. એટલે કે કોઈ એક સંરચના હોય, કોઈ બંધારણ હોય, એ બંધારણમાં જો કોઈ ફેરફાર આવે, જેમ કે કાર્બનની વાત કરીએ તો ધ્યાનથી જો, આ છે કાર્બનની કંઈક સંરચના આ રીતે. બરાબર છે. અહીં દરેક જગ્યાએ આ રીતે મિથેન હોય. બરાબર છે. હવે જો એમાં કોઈ ગરમી આપવામાં આવે કે કોઈ પદાર્થ એડ કરવામાં આવે તો આ રીતે કોઈક બની જાય, ઓ અહીંયા ઓ જોઈન્ટ થઈ જાય. બરાબર છે. તો હવે જો એની સંરચના બદલાઈ ગઈ કે ભાઈ અહીંયા પહેલાં આવ્યા છે તો હવે ઓ આવી ગયો. બરાબર છે. એટલે આખું એનું સ્વરૂપ બદલાઈ ગયું. આ થઈ ગયો મિથેનોલ. બરાબર છે. પહેલાં શું હતું? મિથેન. હવે બદલાઈ ગયો મિથેનોલ. તો આખી જે ઘટના થઈ એને કહેવાય રાસાયણિક ફેરફાર. બરાબર છે. ઓકે. હવે આનું જે ઉદાહરણ છે ને એ આપણે સમજવું હોય તો જો, પાણીનું વરાળ સ્વરૂપ હોય કાં તો બરફ સ્વરૂપ. બરફને ગરમ કરો એટલે થઈ જાય પ્રવાહી સ્વરૂપ, પ્રવાહીને ગરમ કરો એટલે વરાળ સ્વરૂપ. હવે એ જ રીતે એને ઠંડુ પાડો એટલે વાયુને ઠંડો પાડો એટલે પ્રવાહી, પ્રવાહીને ઠંડુ પાડો એટલે ઘન એટલે બરફ. બરાબર છે. આ થઈ ગયો ભૌતિક ફેરફાર. રાસાયણિક ફેરફાર કરવો હોય તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો એટલે તમને મળે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કહીએ છીએ કળી ચૂનો, અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો આ રીતે એમના ઘટકો છૂટા પડી જાય. બરાબર છે. જે આગળ વાત કરીએ છીએ, જો ભૌતિક ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, ને જ રીતે રાસાયણિક ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. બરાબર છે. અહીંયા બંનેઓમાં ફેરફાર થાય છે. ભૌતિક ફેરફાર કાયમી નથી, જ્યારે રાસાયણિક ફેરફાર કાયમી છે. ભૌતિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. અહીંયા ભૌતિક ક્રિયામાં શું છે? જો આપણે તાપમાન આપીએ તો એનું પ્રવાહીમાં, ઘનનું પ્રવાહીમાં, પછી ફરી તાપમાન આપે તો પ્રવાહીનું વાયુમાં, પછી એ જ રીતે જો એને ઠંડો પાડવામાં આવે તો વાયુમાંથી પાછો પ્રવાહીમાં મળે, પછી ફરી ઠંડો પાડવામાં આવે તો પ્રવાહીમાંથી ઘન અવસ્થા મળે. તો એને આપણે ઉલટાવીને પાછા મેળવી શકીએ છીએ. જ્યારે રાસાયણિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને મેળવી શકાતો નથી. એના માટે કંઈક વિશિષ્ટ પ્રક્રિયા કરવી પડે છે જો એને પાછો મેળવવો હોય તો. અને ક્યારેક એવું બને કે પાછો પણ ના મેળવી શકાય. હવે એના ઉદાહરણ જોઈએ તો જો અહીંયા પાણીનું લખ્યું H2O સોલિડ, એટલે કે બરફ. બરફને જો ગરમી આપવામાં આવે તો એ થઈ જાય પાણી. પાણીને ગરમી આપવામાં આવે તો એ થઈ જાય વરાળ. એ જ રીતે જો વરાળને ઠંડી પાડવામાં આવે તો એ થઈ જાય પાણી. પાણીને ઠંડુ પાડવામાં આવે તો થઈ જાય બરફ. તો આ રીતે આખી આ ભૌતિક ફેરફારની પ્રક્રિયા છે. હવે રાસાયણિક ફેરફારની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે. આ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ આવું આપણાને મળે છે. હવે આનાથી ઉલટી પ્રક્રિયા જો સમજવી હોય તો કેવી છે આખી પ્રક્રિયા? તો ધ્યાનથી જોજો. આની ઉલટી પ્રક્રિયા સમજવી છે તો જો કંઈક આવી પ્રક્રિયા છે. સૌપ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં નાખવામાં આવે,
અને એમાં કેટલીક ઉષ્મા અને છૂટો પડીને આપણાને કંઈક મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ચૂનાનું પાણી જે આપણે દિવાલ પર લગાવીએ છીએ અને થોડાક ટાઈમ પછી જ્યારે એની ઉપર કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણાને પાછી મળે છે કેલ્શિયમ કાર્બોનેટ. ખ્યાલ આવે છે? તો આ મેળવવી સિમ્પલ છે, જ્યારે આ મેળવવી એ અઘરી પડે છે. જો અહીંયા બે પ્રક્રિયા થઈ ત્યારે આપણને કેલ્શિયમ કાર્બોનેટ પાછો મળે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગઈ રાસાયણિક અને ભૌતિક ફેરફારની વાત. હવે જોવું છે તત્વ અને સંયોજન. તો જોઈએ, રાસાયણિક બંધારણના આધારે પદાર્થનું શેમાં વર્ગીકરણ કરી શકાય? તો રાસાયણિક બંધારણના આધારે પદાર્થનું બે રીતે વર્ગીકરણ કરી શકાય. એક છે તત્વ અને બીજું છે સંયોજન. જેમ આપણે ઘન ભૌતિક ફેરફાર માટે આપણે 3 જોયા ને, કે ઘન, પ્રવાહી અને વાયુ, તે રીતે રાસાયણિક બંધારણ માટે આપણે જોવું હોય તો કઈ રીતે? તત્વ અને સંયોજન. મિશ્રણ પણ ચાલે, પણ મિશ્રણ એ બીજું કંઈ જ નહીં, સંયોજન જ છે. તો તત્વ અને સંયોજનમાં વર્ગીકરણ કરી શકાય. તો પહેલી વાત કરીએ તત્વની. તત્વ વિશે સામાન્ય સમજૂતી આપો. તો પહેલું, ઈસવીસન 1661માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોણે? રોબર્ટ બોયલ, જેણે ઈસવીસન 1661માં તત્વ શબ્દનો પ્રયોગ કર્યો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્સ લેવોઇઝરે તત્વની વ્યાખ્યા નીચે મુજબ આપી. શું આપી? એન્ટોની લોરેન્સ લેવોઇઝરે તત્વની વ્યાખ્યા આપી. શું? તો દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. આપી એન્ટોની લોરેન્સ લેવોઇઝરે વ્યાખ્યા આપી તત્વની, કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહેવાય, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. તત્વનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે તત્વના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. બરાબર છે? તો જોઈએ, હાલના સમયમાં તત્વોની સંખ્યા 100 થી વધારે છે. તે પૈકી 92 તત્વો કુદરતમાંથી મળે છે અને બાકીના માનવ નિર્મિત છે. એટલે કુદરતમાં 100 થી વધારે તત્વો છે. એ 100 થી વધારે તત્વો, એમાંથી જે 92 તત્વો છે એ ક્યાંથી મળે છે? કુદરતમાં. અને બાકીના જે તત્વો છે ક્યાંથી મળે છે? માનવ નિર્મિત છે, એટલે કે માનવીએ બનાવેલા છે. મોટા ભાગના તત્વો ઘન સ્વરૂપે છે. બરાબર છે? ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે છે. ઓરડાના તાપમાન, જે આપણે અત્યારે સામાન્ય ઓરડાનું તાપમાન હોય એવા તાપમાને 11 જેટલા તત્વો વાયુ સ્વરૂપે છે, જેમાં આપણે કેટલાક લઈ શકીએ. ઓક્સિજન છે. બરાબર છે? ઓરડાના તાપમાને 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે. 2 તત્વો તો કયા? એક છે મર્ક્યુરી અથવા તો પારો અને બીજો છે બ્રોમિન. બરાબર છે? આ ઓરડાના તાપમાને બંને પ્રવાહી સ્વરૂપે છે. એટલે કોઈ દર પ્રશ્ન પૂછાઈ જાય કે કયા તત્વો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે? તો બ્રોમિન અને પારો અથવા તો મર્ક્યુરી. ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને, એટલે કે 303 કેલ્વિન તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે. ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પણ પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે જોઈએ ધાતુ તત્વો. તત્વના કેટલા પ્રકાર? 3. કયા કયા? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો પહેલી વાત કરીએ ધાતુ તત્વોના ગુણધર્મો. તો ધાતુ તત્વોના ગુણધર્મો કયા? તો ધાતુ, પહેલું, ધાતુ ચળકાટ ધરાવે છે. ધાતુ શું ધરાવે? ચળકાટ ધરાવે. આપણે જોઈએ છે કે કેટલીક ધાતુઓ હોય છે ચળકાટ ધરાવે, જેમ કે સ્ટીલ, હે, બરાબર છે, લોખંડ, એને ઘસશો આપણે તો પણ એ ચળકાટ ધરાવે. તાંબુ, બરાબર છે? તો આ બધી ધાતુઓ છે કે શું ધરાવશે? ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકાટ, શ્વેત અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો એકદમ સફેદ રંગ ધરાવે અને કેટલીક ધાતુઓ સોના જેવું, જેમ કે તાંબુ છે અને લોખંડ. તાંબાને આપણે રાખીએ તો તમે જોશો એનો સોનેરી રંગ હશે. બરાબર છે? અને લોખંડને ઘસીને એકદમ એને ઉજળી બનાવવા પેલું કરો તો એનું તમે જોશો તો ક્યારેક એકદમ સિલ્વર ટાઈપ, એટલે કે સફેદ રંગ તમને જોવા મળશે. એટલે કે શ્વેત
અને સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. સુવાહક એટલે કે તેમાંથી વિદ્યુત અને ઉષ્મા પસાર થાય છે. જેમ કે એક આપણે સમજીએ તો ધાતુમાં આપણે કોઈ પ્લગ હોય, એ પ્લગની અંદર આપણે લોખંડ કે ખીલી કે નાખીએ તો શું થાય? તો આપણને કરંટ પાસ થાય, એટલે કે વિદ્યુતનું સુવાહક. પછી આપણે જ્યારે લોખંડનો એક સળિયો હોય એને એક છેડા પર ગરમ કરવાનું શરૂ કરીએ અને આપણે જ્યાં પકડ્યો હોય ત્યાંથી ધીમે 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 ગરમ થતું થતું આવીને છેક આપણા હાથ સુધી આવી જાય. બરાબર છે? તો એ ઉષ્માનું પણ સુવાહક છે. એટલે ધાતુ એ વિદ્યુત અને ઉષ્મા બંનેના સુવાહક છે. ધાતુઓને તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે. એટલે જ આપણે તણાવપણું એટલે તાણીને એને આપણે તાર બનાવીએ છીએ, અને ટીપાવપણું એટલે કે તેના ટીપીને આપણે પતરા બનાવીએ છીએ. ધાતુઓ રણકાર ધરાવે છે. ધાતુ જ્યારે આપણે કોઈ ઊંચાઈથી પડે તો કેવો રણકાર ખન ખન આવો અવાજ આવે, એટલે કે રણકાર ધરાવે છે. પછી જોઈએ કેટલીક ધાતુના ઉદાહરણ. સોનું, ચાંદી, કોપર એટલે તાંબુ, લોખંડ, સોડિયમ, પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે છે. જ્યારે મર્ક્યુરી પારો એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપે ધાતુ છે. બરાબર છે? કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે? તો પારો અથવા તો મર્ક્યુરી. બરાબર છે? હવે અધાતુના ગુણધર્મો. તો અધાતુ તત્વોના ગુણધર્મો. અધાતુ તત્વો પૈકી નીચેના પૈકી બધા જ અથવા તો અમુક ગુણધર્મો ધરાવે છે. તો પહેલો ગુણધર્મ, અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. અધાતુઓના અલગ અલગ જુદા જુદા રંગો હોય છે. 2, તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેમાંથી વિદ્યુત અને ઉષ્મા પસાર બહુ ઓછા અંશે થાય છે. બહુ ઓછા એટલે બહુ ઓછા અંશે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. તેને ના તો ટીપી શકાય છે, તેને ના તો તાણી શકાય છે, તે તો ના તો ચળકાટ ધરાવે છે. કેટલાક અધાતુ તત્વો અપરૂપ ધરાવે છે. અપરૂપ એટલે એના બીજા રૂપો હોય, એકથી વધારે રૂપ હોય. જેમ કે સલ્ફર હોય તો સલ્ફરના 8 પરમાણુ, સલ્ફરના 9 પરમાણુ, આ રીતે એમના અપરૂપો હોય. કાર્બનનો અપરૂપ હીરો છે. બરાબર છે? ગ્રેફાઇટ છે. આ બધા કાર્બનના અપરૂપો છે. તો એ રીતે એમના અપરૂપો. કાર્બન પણ અધાતુ છે. બરાબર છે? કે જે પોતપોતાના અપરૂપો ધરાવે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરીન આ બધા અધાતુ તત્વો છે. હવે જોઈએ અર્ધધાતુ તત્વો. એના ઉભયજીવી, જેમ આપણે કહીએ છીએ ને નાન્યતર જાતિ, એવું કામ છે અર્ધધાતુ. થોડે ઘણે અંશે ધાતુ અને થોડે ઘણે અંશે અધાતુ. બરાબર છે? જો અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વો વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તે તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. એટલે થોડે ઘણે અંશે ધાતુના ગુણધર્મો ધરાવે અને થોડેક અંશે અધાતુ તત્વોના ગુણધર્મો ધરાવે, તેને આપણે અર્ધધાતુ તત્વો કહે છે. દાખલા તરીકે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. બરાબર છે? આ બધા અર્ધધાતુ તત્વોના ગુણધર્મો છે. જેમ આપણે આગળ વાત કરી કે હાલના સમયમાં આવા કેટલા તત્વો કેટલા છે? 100 થી વધારે, જેમાં 92 તત્વો કુદરતમાંથી અને બાકીના માનવ નિર્મિત છે. મોટાભાગના તત્વો ઘન સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 2 તત્વો પ્રવાહી છે. કયા? બ્રોમિન અને મર્ક્યુરી. ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર છે? આની આગળ આપણે વાત કરી. હવે આપણે વાત કરવી છે સંયોજન કમ્પાઉન્ડ્સ. તો જોઈએ એની વ્યાખ્યા. સંયોજન 2 કે તેથી વધુ એવા તત્વોથી બનેલો પદાર્થ છે કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. ચોક્કસ પ્રમાણમાં રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં એક અમુક માત્રા, એક નિશ્ચિત માત્રામાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેને આપણે કહીએ છીએ સંયોજન. હવે જો અહીંયા એક પ્રશ્ન છે કે જ્યારે આપણે 2 કે તેથી વધુ તત્વોને ભેગા કરીએ છીએ ત્યારે શું મળે છે? તેને આપણે મિશ્રણ પણ કહીએ છીએ. બરાબર છે? તો પ્રવૃત્તિ 2.10, તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરો. બંને જૂથને 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાયના ડીશમાં આપો. જૂથ 1, લોખંડનો ભૂકો અને સલ્ફરના પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરો. જૂથ 2, લોખંડનો ભૂકો અને સલ્ફરના પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરો અને મિશ્રણને લાલચોળ ગરમ કરો. પહેલામાં શું કહે છે?
તેને ખાલી મિશ્ર કરવાનું છે. અહીંયા શું કહે છે? મિશ્રય કરવાનું છે, બારીક ભૂકોય કરવાનું છે, એટલે ટીપવાનું છે, અને પછી લાલચોળ ગરમે કરવાનું છે. હવે જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડુ પડવા દો. હવે જૂથ 1 અને જૂથ 2 કેટલાક પ્રશ્નો છે. પ્રાપ્ત થયેલ સામગ્રીનું ચુંબકત્વ ચકાસો. એટલે અહીંયા જૂથ 1 અને જૂથ 2 ચુંબકત્વ તપાસવાનું છે. 2 ચકાસો. મળેલ સામગ્રીની નજીક ચુંબક લઈ જાઓ અને ચકાસો કે ચુંબક તરફ આકર્ષાય છે કે કેમ. બીજો પ્રશ્ન. બંને જૂથો દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણની બનાવટ અને તેના રંગની તુલના કરો. ત્રીજું. પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગના કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ગાળી લો. પછી કહે છે પ્રાપ્ત થયેલા મિશ્રણના બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. બરાબર છે. તો એના પ્રશ્નો જુઓ અહીંયા આપ્યા છે. જવાબ. શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સમાન દેખાતા હશે? ના, બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સમાન દેખાતા ન હતા. બીજો પ્રશ્ન. કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે? તો જૂથ નંબર 1 કે જેણે લાલચોળ ગરમ કર્યું નહોતું. બરાબર, ખાલીને ખાલી બંનેને મિશ્ર કર્યા હતા. જ્યારે જૂથ 2 શું કર્યું હતું? એમનો બારીક ભૂકો એટલે કે એને ટીપીને એકદમ બારીક ભૂકો બનાવ્યો, પછી એને લાલચોળ ગરમ કર્યું અને ફરી ઠંડુ કર્યું. અને આપણે જાણીએ છીએ કે ચુંબકને વધારે ગરમ કરવામાં આવે તો તેનું ચુંબકત્વ નાશ પામે છે. તેથી જૂથ 2 ચુંબકત્વ ધરાવતું નથી. શું આપણે એટલે કે જૂથ 1 જ ચુંબકત્વ ધરાવે છે? શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકો અલગ કરી શકીએ છીએ? તો જૂથ 1 એ મેળવેલું મિશ્રણ ચુંબકત્વ ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ છીએ, તથા જૂથ 2 એ મેળવેલું મિશ્રણ દ્રાવ્યતાના આધારે અલગ કરી શકીએ છીએ. જૂથ 1 દ્વારા ચુંબકત્વના આધારે આપણે મિશ્રણ અલગ કરી શકીએ છીએ, જ્યારે જૂથ 2 નું દ્રાવ્યતાના આધારે આપણે મિશ્રણ અલગ કરી શકીએ છીએ. મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે. બરાબર છે. બંને જૂથ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો કાં તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો, બંને જૂથોને વાયુ પ્રાપ્ત થાય છે. બંને કિસ્સામાં વાયુની વાસ સમાન હોય છે. તો જો જૂથ 1 ને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગવિહીન, વાસવિહીન, સ્વાદહીન અને દહનશીલ છે. બરાબર છે. અહીંયા તમને જો અહીંયા હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે અને હાઇડ્રોજન વાયુના ગુણધર્મો પણ આપી દીધા. એટલે ક્યારેક 1 કે 2 માર્ક્સમાં પૂછાય તો તમારે એ ધ્યાન રાખવાનું કે હાઇડ્રોજન વાયુના ગુણધર્મો કયા છે? રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને દહનશીલ. બરાબર છે. એ જ રીતે આગળ જોઈએ. જૂથ 2 ને હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગહીન પરંતુ સડેલા ઈંડા જેવી દુર્ગંધ ધરાવતો વાયુ છે. બરાબર છે. હાઇડ્રોજન સલ્ફાઇડની વાસ કેવી છે? સડેલા ઈંડા જેવી દુર્ગંધ ધરાવે છે અને તે રંગહીન એટલે કે એનો રંગ કોઈ જાતનો રંગ છે નહીં. આમ બંને કિસ્સામાં વાયુની વાસ સમાન નથી. ખાલી રંગ સમાન છે એટલે કોઈ જાતનો રંગ નથી બંનેનો, પણ એમની વાસ કેવી છે? જુદી જુદી છે. બરાબર છે. કે હાઇડ્રોજનની વાસ તો છે જ નહીં, પણ હાઇડ્રોજન સલ્ફાઇડની વાસ કેવી છે? સડેલા ઈંડા જેવી. આના પરથી તારણ શું નીકળે છે? કે મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે, પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા હોય છે. એટલે અહીંયા જે જૂથ 1 બનાવ્યું હતું એ શું હતું? મિશ્રણ હતું, કે જે ખાલી મિશ્ર જ કર્યા હતા. જ્યારે જે જૂથ 2 બંનેને બારીક ભૂકો કરી મિશ્ર કર્યા, બંનેને ગરમ કર્યા અને પછી જે ઠંડુ પડ્યું એ હતું સંયોજન. એટલે જૂથ 1 જે બનાવ્યું એ હતું મિશ્રણ અને જૂથ 2 જે બનાવ્યું તે હતું સંયોજન. ખ્યાલ આવી ગયો? હવે જોયું છે સંયોજન એટલે શું, સમજાવો. તો જો 2 અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે. સંયોજન બનતી વખતે તત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. વજન એમનું જે હોય એનું કોઈક નિશ્ચિત વજન, એક નિશ્ચિત માત્રામાં એકબીજા સાથે જોડાણ થાય છે. દાખલા તરીકે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બંને તત્વોનું મળેલું છે કે જેમાં 1:8 દળ પ્રમાણ બનેલું સંયોજન છે. સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતાં અલગ પડે છે. જ્યારે સંયોજનનો જે ગુણધર્મો છે એની અંદર જે ઘટક તત્વો રહેલા હોય એનાથી અલગ પડે છે.
બરાબર છે. કેમ કે જો સમજાય અહીંયા તો અહીંયા આપણે જોયું કે હાઇડ્રોજન વાયુ દહનશીલ છે, પણ અહીંયા આપણે જ્યારે એ મિશ્રણને ગરમ કરીએ છીએ ત્યારે મિશ્રણ કંઈ ગરમ બળી નથી જતું, બરાબર. હાઇડ્રોજન વાયુ એમનો એમ જ રહે છે. એટલે જ્યારે મિશ્રણ અને એ થાય તો એમના ગુણધર્મો બદલાઈ જાય છે. દાખલા તરીકે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો ધરાવતું નથી, બરાબર છે. પાણીમાં કયા ગુણધર્મ કયા તત્વો રહેલા છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, જે બંને દહનશીલ વાયુ છે. બંને કેવા વાયુ છે? દહનશીલ. પણ પાણી બળે છે? ના, એ એનાથી એનું વિરોધી છે, કે જ્યાં પાણી આગ લાગી હોય તો આપણે પાણીનો છંટકાવ કરીને આપણે એને બુઝાવી શકીએ છીએ, બરાબર છે. એટલે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી. સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય છે, પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી. રાસાયણિક સંયોજન છે, જે સંયોજન, હવે અહીંયા મિશ્રણ અને સંયોજનની વાત કરીએ તો જે સંયોજન છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાથી છૂટા પાડી શકીએ, જ્યારે મિશ્રણ હોય એને આપણે ભૌતિક પ્રક્રિયા દ્વારા પણ આપણે છૂટા પાડી શકીએ છીએ. અને તેનો તફાવત જોવો છે, મિશ્રણ અને સંયોજન. હવે મિશ્રણ જો તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વની આગળ વાત કરી કે તત્વના 3 વર્ગીકૃત કરાય: ઘન, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. હવે મિશ્રણની વાત થઈ અને સંયોજનની વાત થઈ. સંયોજન મિશ્રણની આગળ વાત થઈ ગઈ, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, અને અહીંયા સંયોજનની આપણે વાત કરી, બરાબર છે. તો જો મિશ્રણ, તત્વો અથવા તો સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી, બરાબર છે. અને સંયોજનની વાત કરો તો તત્વો એકબીજા સાથે પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે, બરાબર છે. તેને કહેવાય સંયોજન. બીજું શું કહે છે? મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. મિશ્રણની સંરચના પરિવર્તન એટલે એને બદલી શકાય છે, જ્યારે સંયોજન નવા સર્જાતા પદાર્થનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે, બરાબર છે. બદલાતું રહે, પરિવર્તનશીલ ના હોય, બરાબર છે. મિશ્રણ તેમાં રહેલા ઘટક પદાર્થોના ગુણધર્મો દર્શાવે છે. મિશ્રણની અંદર જે ઘટક તત્વો હશે એના જ ગુણધર્મો દર્શાવે છે, જ્યારે સંયોજન છે એ નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોમાંથી સંપૂર્ણ રીતે અલગ હોય છે. જેમ મેં તમને વાત કરી, પાણી અને હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો. મિશ્રણ તેના ઘટકોના ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. મિશ્રણને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ, પરંતુ સંયોજન તેના ઘટકોના માત્ર રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય છે. યાદ રાખજો, સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય છે? રાસાયણિક પ્રક્રિયા અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા. 2 પ્રક્રિયા કીધી, રાસાયણિક પ્રક્રિયા અને વીજ રાસાયણિક. વીજ રાસાયણિક એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને આખું એક એનાથી આપણે એને અલગ કરી શકીએ છીએ, બરાબર. જે 10મા ધોરણમાં તમે વધારે એક સમજશો, બરાબર છે. તો અહીંયા થઈ મિશ્રણ અને સંયોજનની વાત. અને સાથે સાથે એક પ્રશ્ન એવો પણ છે આપણે સમજી લેવો છે કે દ્રવ્યનું રાસાયણિક અને ભૌતિક પ્રકૃતિ એટલે કે સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો, આવો કોઈ પ્રશ્ન પૂછાય તો દ્રવ્યને કેટલી અવસ્થા આપણે રાખીએ છીએ? ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી આપણે 2 અલગ રાખીએ, એક શુદ્ધ પદાર્થ અને એક મિશ્રિત પદાર્થ. શુદ્ધ પદાર્થમાં આપણે લઈશું તત્વ અને સંયોજન, મિશ્રિત પદાર્થમાં લઈશું સમાંગ અને વિસમાંગ. એટલે અહીંયા આપણને મળશે તત્વ, સંયોજન, સમાંગ અને વિસમાંગ. તત્વમાં આપણે કહ્યું એ પ્રમાણે, સંયોજનની વાત કરી, સમાંગની આગળ વાત કરી અને વિસમાંગ. તત્વ એટલે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે જેનું વધુ સરળ ઘટકોમાં વિભાજન અશક્ય છે, દાખલા તરીકે તાંબુ, ઓક્સિજન, પારો વગેરે. સંયોજનની વાત કરીએ તો તે નિશ્ચિત બંધારણ ધરાવે છે જેનું વિભાજન શક્ય છે, દાખલા તરીકે મીઠું, મિથેન, ખાંડ વગેરે. સમાંગ મિશ્રણની વાત કરીએ તો તેમની ભૌતિક સ્થિતિ સમાન છે, દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું વગેરે. અને વિસમાંગ મિશ્રણની વાત કરીએ તો ભૌતિક સ્થિતિ અસમાન છે, દાખલા તરીકે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું વગેરે. તો આવો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. ત્યાં સુધી અસ્તુ.